જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ગુરુની વાતને ગીતધારી પણ ન ટાળી શકે તેના વિશે એક પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. વૃંદાવનમાં એક સંતની પાસે કેટલાક શિષ્યો રહેતા હતા. તેમાંથી એક શિષ્ય મંદ બુદ્ધિનો હતો. એક વખત ગુરુદેવે બધા શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને બધાને કહ્યું કે 1 મહિનો માટે વ્રજમાં અલગ અલગ જગ્યા ઉપર તેને રહેવા જવાનું છે. આ આજ્ઞા સાંભળીને તે મંદ બુદ્ધિના શિષ્યએ બરસાના જવાનું વિચાર્યું. તે મંદ બુદ્ધિના શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે બાબા, મારા રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાં કોણ કરશે? ત્યારે ગુરુએ હસી અને જવાબ આપ્યો કે રાધારાણી કરશે. થોડા દિવસ પછી એક એક કરીને બધા જ શિષ્યો પાછા વૃંદાવન આવી ગયા, પણ પેલો મંદ બુદ્ધિનો શિષ્ય આવ્યો નહીં. ત્યારે ગુરુદેવને ખૂબ જ ચિંતા થઈ કે 2 મહિના થઈ ગયા પણ તે મંદ બુદ્ધિનો બાળક હજી આવ્યો નહીં, તો મારે ત્યાં જઈને જોવું પડશે. ગુરુ પોતાના શિષ્યને શોધવા માટે બરસાના આવ્યા. ત્યાં ગુરુજીએ જોયું તો એક સુંદર ઝૂંપડીની બહાર એક સુંદર બાળક સરસ મજાનું ભજન કરી રહ્યો છે. ગુરુદેવે વિચાર્યું કે ચાલને આને જ પૂછી લઉં. ગુરુદેવ જેવા જ તેની નજીક ગયા તો તે શિષ્ય ગુરુના ચરણમાં પડી ગયો અને બોલ્યો કે તમે આવી ગયા ગુરુદેવ. ગુરુદેવે પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું? તું ઠીક કેવી રીતે થઈ ગયો? શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, તમે કીધું તું ને કે કિશોરીજી તારી ખાવા પીવાની વ્યવસ્થા કરશે, તો તેને મારે જમવા પીવાની વ્યવસ્થા કરી અને મને ઠીક પણ કરી દીધો. ગુરુજી પોતાના શિષ્ય ઉપર વરસાવતી કિશોરીજીની કૃપા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને મનમાં વિચારવા લાગ્યા કે મારા કારણ કિશોરીજીને કેટલું કષ્ટ સહન કરવું પડ્યું હશે. તેને મારા શબ્દોનું માન રાખીને મારા શિષ્ય ઉપર આટલી બધી કૃપા વરસાવી. એટલા માટે જ તો કહેવાય છે ને કે ગુરુની વાતને ગીરધારી પણ ન ટાળી શકે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.